જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, અધિક માસ નિમિત્તે આજની વાર્તા છે દોકડાની વાર્તા। તો નવાનગર નામનું એક ગામમાં એક વિધવા બ્રાહ્મણી રહે। એને એક દીકરો, દીકરો ઘણા ભાવિક, જે મળે એ સંતોષથી ખાય। દીકરો ગામમાં લોટ માગવા જાય, વાર તહેવારે સીધું મળે, પાઈ પૈસો દક્ષિણા મળે અને દીકરાનું ગાડું ચાલ્યા કરે। એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણીએ વ્રતનો સંકલ્પ કર્યો। રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે અને એકટાણા કરે। બ્રાહ્મણની ઈચ્છા એવી કે દીકરો પણ આ વ્રત કરે તો સારું, પણ દીકરો તો લોટ માગવામાંથી ઊંચો જ ના આવે। બ્રાહ્મણીએ બહુ સમજાવ્યો ત્યારે દીકરો નદીએ નાવા જવા તૈયાર થયો। છેલ્લા 5 દિવસ બાકી હતા। માનું મન રાખવા દીકરો બ્રહ્મ મુહૂર્તે ઉઠીને પહોંચી ગયો નદીએ। ડૂબકી ખાઈને નીકળ્યો બહાર। ભીના કપડે ઘેર આવતા ટાઢ ચડી હતી, દાંત કકડતા હતા। દીકરો તો પુરુષોત્તમ પ્રભુનું નામ લેતો જાય અને રસ્તામાં જીર્ણ શીર્ણ શિવાલય આવ્યો તો દીકરાએ વિચાર કર્યો કે માં કચકચ કરશે, માટે લાવ શંકર ભગવાનને જળ ચડાવતો જાઉં। છોકરો તો ગયો શિવાલયમાં। જઈને જોયું તો શિવ પાર્વતીજી સોગઠાબાજી રમે છે। રમતનો રંગ જામ્યો છે। ત્યાં જ શિવજી બોલી ઉઠ્યા કે હું જીત્યો। પાર્વતીજી કહે કે ના, હું જીતી। બંને રકઝક કરવા લાગ્યા। ત્યાં જ શિવજીની નજર છોકરા પર પડી। શિવે છોકરાને બોલાવીને પૂછ્યું કે બટુક, સાચું બોલજે, કોણ જીત્યું? બટુક ઘણો ચાલાક હતો। એણે વિચાર કર્યો કે સ્ત્રી માત્રને પ્રશંસા ગમે છે, માટે માતાજી જીત્યા એમ કહું તો મને ઇનામ મળે અને અમારી દરિદ્રતા દૂર થશે। બટુક તો બોલ્યો કે માતાજી જીત્યા અને પિતાજી હાર્યા। પાર્વતી માએ ખુશ થઈને બટુકને 2 મહામૂલા રત્ન આપ્યા। બટુક તો રાજીના રેડ થઈ ગયો। રત્ન લઈને દોડ્યો ઘર તરફ। રસ્તામાં નદી આવી, લોટો ભરવા વાંકો વળ્યો ત્યાં તો બંને રત્ન પાણીમાં પડી ગયા। બટુકે બહુ શોધ્યા પણ રત્ન ન મળ્યા, એટલે ભાગ્યને ભાંડતો ઘરે ગયો। ઘેર જઈને માને વાત કરી ત્યારે માં બોલી કે દીકરા, અકર્મીનો દળિયા કાણો ભાગ્યમાં હોય તો જ ભોગવાય, માટે અફસોસ ના કર। બીજા દિવસે પણ એવું જ બન્યું। બીજા દિવસે પણ બટુક બોલ્યો કે માતાજી જીત્યા। પાર્વતી માએ ખુશ થઈને કાનની ઝાલ બટુકને આપી। આજે ગઈ કાલ જેવી ભૂલ ના થાય અને હાથમાં આવેલું ધન ચાલ્યું ના જાય, એટલા માટે બટુકે ઝાલ ધોતિયાના છેડે બાંધી દીધી અને આવ્યો ઘરે। ઝાલ જોઈને મા તો આનંદનો પાર ન રહ્યો। આવા અલૌકિક આભૂષણના તો એટલા પૈસા મળે કે આખી જિંદગી બેઠા બેઠા ખવાય। માતા ઝાલ ગોખલામાં મૂકીને ચૂલાએ શાક ઉતારવા ગઈ તો પાછળથી પડોશણ દેવતા લેવા આવી। કિંમતી ઝાલ જોઈને એની દાઢ ગળી। આગળ જોયું, પાછળ જોયું અને ઝાલ લઈને ચાલતી થઈ। માં શાક ઉતારીને આવી, જોયું તો ઝાલ ન મળે। માં તો બાકળી થઈ ગઈ। પછી બેઠી લમણે હાથ દઈને રોવા। ત્રીજા દિવસે પણ બટુક બોલ્યો કે માતાજી જીત્યા, એટલે પાર્વતી માએ ગળામાંથી લાલ માણેકનો હાર ઉતારીને આપી દીધો બટુકને। બટુક ઘરે જઈને એ હાર માને આપ્યો। માં હરખાતી હાર જોવા લાગી ત્યાં તો સમડી ઉડતી આવી। લાલ માણેક જોઈને એણે તરાપ મારી। એને એમ કે કાંઈક ખાવાનું હશે। સમડી તો હાર લઈને ઉડી ગઈ। દીકરો લમણે હાથ દઈને રોવા લાગ્યા। ચોથા દિવસે બટુકે નક્કી કર્યું કે આજે ખોટું નથી બોલવું, થવું હોય એ થાય। આજે તો પિતાજી જીત્યા એમ બોલું। નક્કી કર્યા પ્રમાણે બટુક પિતાજી જીત્યા એમ બોલ્યો એટલે શિવજીએ જટા ખંખેરી। એમાંથી એક દોકડો ખર્યો। એ દોકડો બટુકને આપતા કહ્યું કે આનાથી તારું દરિદ્ર ટળશે। રસ્તામાં જે કંઈ પહેલું સામું મળે એની પાસેથી આ દોકડાની વસ્તુ ખરીદી લેજે, તારું ભાગ્ય પલટાઈ જશે। વાત સાંભળીને પાર્વતીજી તો ખડખડાટ હસ્યા। બટુક પણ ભૂંઠો પડીને વિચારવા લાગ્યો કે માણેક, ઝાલ અને રત્નોએ મારું ભાગ્ય ન પલટી શક્યા તો આ દોકડો શું પલટાવાનો હતો? છતાં શિવજીને ખોટું ન લાગે એટલા માટે દોકડો લઈને બટુક ઘર તરફ પાછો ફર્યો। રસ્તામાં માછલા વેચતો માછીમાર મળ્યો। બટુકને સૂખ તો ઘણી ચડી,
પણ શિવજીની આજ્ઞા માન્યા વગર છૂટકો ન હતો. બટુકે દોકડો લઈને એક માછલી ખરીદી અને આવ્યો ઘરે. બ્રાહ્મણી તો કાગના ડોળે દીકરાની વાટ જુએ છે. આજે જરા પણ ગફલત ન થઈ જાય એ માટે બટુક સતર્ક છે. બટુકે આવીને માછલી માના હાથમાં મૂકી. માછલી જોતાં જ માને એવો ગુસ્સો ચડ્યો કે માછલીનો ઘા કરીને દીકરાને ધમકાવા લાગી. પછી કાન પકડીને એને નાવા બેસાડ્યો. બટુક નાઈને વસ્ત્ર બદલતો હતો ત્યાં જ એક સમડી ઉડતી ઉડતી આવી. એની ચાંચમાં લાલ માણેકનો હાર હતો. સમડી માછલી લેવા નીચે ઉતરી ત્યાં જ બ્રાહ્મણીની નજર એના પર પડી. એની ચાંચમાં હાર જોઈને એણે બૂમ પાડી કે ઝાલ ઝાલ સમડી. બ્રાહ્મણીની આ રાડ પડોશણે સાંભળી. એનું નામ સમૂડી હતું. ઝાલ ઝાલ એવી બૂમ સાંભળીને એ ડરી ગઈ. નક્કી બ્રાહ્મણીએ પોતાને ઝાલની ચોરી કરી છે એ પકડી પાડ્યું છે. હવે થશે ફજેતો મારો. એ ગભરાઈ ગઈ અને સમૂડીએ પટારામાંથી ઝાલ કાઢીને બ્રાહ્મણીના ઉમરામાં નાખી દીધી. આ બાજુ મા દીકરો સમળી પાછળ દોડ્યા. સમળી હાર નાખીને માછલી ચાંચમાં લઈને ઉડી ગઈ. પણ જ્યાં ચાંચ મારેલી ત્યાં 2 રત્ન પડ્યા હતા. એ રત્ન પાર્વતીએ બટુકને આપેલા હતા એ જ હતા. પાણીમાં પડતા જ માછલી એ ગળી ગઈ હતી. મા દીકરો તો પુરુષોત્તમ પ્રભુની અપરંપાર લીલા જોઈને ગલગલા થઈ ગયા. હાર મળ્યો, રત્નો મળ્યા અને ઉંબરે પડેલી ઝાડ પણ મળી ગઈ. પળવારમાં ભાગ્ય આડેથી પાંદડું ખસી ગયું. બ્રાહ્મણીએ ધામધૂમથી વ્રત ઉજવ્યું અને મળેલું ધન સદકાર્યમાં વાપરીને જીવનના અંતે વૈકુંઠ પામી. તો પ્રભુ કૃપાથી પળવારમાં પલટાઈ વિધિના લેખ. રત્ન માણેક હાર પડી રહ્યા, દોકડાએ મારી મેઘ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણી અને બટુકને ફળ્યા એવા વ્રત કરનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય. મિત્રો, વાર્તા સાંભળ્યા પછી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.